નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટરના સૂત્રો. પ્રથમ સૂત્ર વર્તુળનો પરિઘ એટલે કે 2πr અથવા બીજું સૂત્ર પાઈ ડી, ડી એટલે કે વ્યાસ. બીજું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર. પછી ત્રીજું સૂત્ર અર્ધ વર્તુળ એટલે કે નીચેની આકૃતિમાં દર્શાવેલું છે તેનો પરિઘ πr. ચોથા સૂત્રમાં તે આકૃતિને નીચેથી બંધ કરી દે એટલે r અને r ઉમેરીએ એટલે કે πr પ્લસ 2r એ આકૃતિનો પરિઘ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ હવે પાંચમા નંબરનું સૂત્ર πr સ્ક્વેર બાય 2. ચાપને ગણીએ તો લઘુચાપ AOB ની લંબાઈ L બરાબર πr થીટા ભાગ્યા 180. ગુરુચાપની લંબાઈ APB ની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ 2πr માઇનસ લઘુચાપની લંબાઈ એટલે કે πr થીટા ભાગ્યા 180. હવે વૃતાંશ એટલે કે લઘુચાપ અને બે ત્રિજ્યા વચ્ચે ઘેરાતો ભાગ આકૃતિમાં આપણે ઘાટો કરેલો ભાગ જોઈ શકીએ છીએ. લઘુ વૃતાંશ APBO નું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર થીટા ભાગ્યા 360. અને જો લઘુચાપની લંબાઈ L ગણીએ તો બીજું સૂત્ર 1/2 RL. ગુરુ વૃતાંશ એટલે કે AOQB નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે πr સ્ક્વેર થીટા ભાગ્યા 360. લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે બે સૂત્ર નીચે મુજબ જોઈ શકાય છે.